જય માતાજી મિત્રો, આજે આપણે રક્ષાબંધન હતું એટલે અવારવારમાં ઢોલીવાળા પણ આવી ગયા હતા અહીંયાની ભાઈ ફરજ બજાવવા. એટલે કીધું તમે આવો, કીધું પછી આપણે જ્યાં કોટડા ભોણાને પાસે ગયા હતા. ભોણાને મેં રમ રમ કર્યા, ચા પીધો અને પાછા આવ્યા ઘરે. એટલે આપણે રક્ષાબંધનનો તહેવાર ચાલુ થઈ ગયો. એટલે આપણે બેનો આવી એટલે રાખડ્યું કીધું બોધવા, તો કીધું બોધો અમારે ભાઈ રાખડી તમારે બોધવી હોય તો બોધો. કીધું આપણે તો ભાઈ બોધવા વાળી જ રાખવાની છે એમ કરતા હતા. અને આપણે જય માતાજીની દયાથી પાસે રાખડી બોધવાનું કર્યું, ચાલુ કર્યું અને મોડા સુધી હેડ્યું રાખડી બોધવાનું. પછી કલાક જેવું હેડ્યું હતું. એટલે મને પાસે આવ્યા તો આવતો કંટાળો મેં કીધું મારે 4 બોધી રહી છે, પટી જાય તો કીધું આપણે બીજું કોમ કરો. પણ મારા બેટાનું આ તો હેડ્યું બહુ ચાલ્યું. મીટિયન બધે પી રાખડીઓ અને કીધું તો ચલો આપણે હવે ઘરે ભેગા કાંઠા કીધું બોધવા જ જો. બીજું શું થાય આપણાથી કહો. એક પાસે એક વરે રહી જતા હતા. કીધું તમે આવો એટલે કીધું ઓછી નાખો. છોકરા હતા ભણી આજે પણ મારા બેટા તોફાની હતા, અમારે હતા નહોતા. કીધું થોડોક વિડીયો પાસે સ્પીડ કર્યો, પૂરો થાય એમ નહોતો. મેં કીધું કરો હેડો તારી સ્પીડ કરીને પૂરો તો કરવો જ પડશે. શું કરો તો હવે ભણાયા કરો છે એટલે આપણે કીધું બોધવાની તો છે રાખડી હોય તો પરંપરા મુજબ અમારો ભાઈ એક છે એને બોધીને મારે બોધી 2 ભાઈ એવા છે, 2નો છે 9. એટલે કીધું બોધવા તો 9 નંબર આવતો કીધું વાત થાય. એટલે 2 બાજુ સારું રાખો, એક બાજુ એ બાજુ બોધો કીધું ને એક બાજુ અમે બોધો, 2 બાજુ સારું રાખી અને રાખડી બોધવા વાળી રાખી. કીધું બોધ કરતા અરે ભાઈ આ તો બપોરનો ચા પીવાનો ટાઈમ થઈ ગયો એટલી વાર છે. એટલે કીધું મારો બેટો આ તો ટાઈમ થતો છે એટલો બધો રાખડીનો પાયર ના આવ્યો. પણ ચા મિલ્યો પછી બેઠા મસ્ત લેબડા હોય ઘડીક. કીધું બેહો આરામ કરીએ. બધા બેઠા હતા, આરામ કર્યો અને બેઠા ને વાતો કરી. અને ફરી પાછું હિયારીને થોડોક વખો પાડ્યો અણદાને અને બીડી પાઈ બેઠા. મોટર પણ કાઢવાની હતી પણ કીધું ઘડી કરીને કાઢવાનું આવડે, ઘડી કાઢ્યું બધું પટી જાય એટલે બરાબર. પણ એમાં પાછો રહી જતો તો મોટા બુના મારા હતા. હું છેલ્લે આવ્યા એટલે કીધું તમે બોધી નાખો અડો તાર કીધું. તો એ જગાને રાખડી પેલી બોધી ને એને પેડા ખવડાવતા. કીધું મને પેલો ખવડાવીનો જ પેડો, રાખડી મને બોધો ચાલે આપણે પેડો ખાવો છે. નાના કીધું રાખડી બોધવા જો ને આપણે બુના છે છેલ્લે ચેડથી. એટલે કીધું અમારા મોટા બુનથી. એટલે બીજું તમે બોધો હેડો તાર એમ કરતા હતા. પણ આ વિડીયો મારો બેટો પૂરો કોઈ થાય એમ લાગતું નથી. આ બાજુ ચાલું બધી બાજુ એટલે રાખડીઓ વાળું કામકાજ થયા. આજ તો હું કીધું એનો નંબર પૂરો થઈને મારો નંબર આવે એટલે વાઇટ જોઈ હતો તો એમાં વરે નંબર આપણો લાગી ગયો. હું કીધું આપણે બોધવાની છે તો બોધી નાખો. સોજની રાખડી લઈને આવી હતી મારે બેટા. એટલે આ પૈસા તો હાલવા પડે ને આપણે થોડા ઘણા તો એમ વ્યવસ્થિત એમ મારા બેટાને સોજીને રાખડી. એટલે આપણે 500 રાખડી લઈને આવી એટલે 1000 રૂપિયા હાલવા પડે કાયદેસર. 1000 રૂપિયા સોટી મંત્રણી. હું કીધું હેડો હશે આપણે બેનાના આલવું છે, આપણે માતાજીની દયા છે એટલે કીધું આલી ગયો. કોઈ એવો પછતાવાનું છે નહીં. અને આ વિડીયામાં બહુ મહેનત કરી છે એટલે લાઈક શેર કમેન્ટ કરતા રહેતો મારા ભાઈઓ.